લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયું છે। આજે વહેલી સવારથી સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઇંગ પ્રોસેસિંગ ઐશ્વર્યા મિલ સહિત 3 ધંધાર્થીના 12થી વધુ જગ્યા પર સાગ માટે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા આજે વહેલી સવારે કડોદરાના વરેલીમાં આવેલી પ્રોસેસિંગ મિલ ઐશ્વર્યા ડાઇંગમાં દરોડા પાડ્યા છે। રમેશચંદ મોદીની માલિકીની આ મિલ છે। ઐશ્વર્યા ગ્રુપના તમામ વ્યવસાય પર તપાસ હાથ ધરવામાં આવી છે। ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના વેપારીને પણ સકંજામાં લેવામાં આવ્યો છે। તે ઉપરાંત કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલો મોરબીના સિરામિકના વેપારીને પણ આવકવેરા અધિકારીઓએ ઝપેટમાં લઈ લીધો છે। આ ઉપરાંત એક ઇવેન્ટ મેનેજર પણ સપડાયો હોવાનું જાણવા મળ્યું છે। 12થી વધુ જગ્યા પર સાગ માટે તપાસ ચાલી રહી છે। અંદાજે 50થી વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોતરાઈ છે। મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇલેક્શનમાં વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 જ દિવસમાં આવકવેરા વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરાતા શહેરના ઉદ્યોગ જગતમાં ડર વ્યાપી ગયો છે। લાંબા સમયથી આવકવેરા વિભાગ તૈયારી કરીને બેઠું હોય તો જ આ રીતે એક સાથે દરોડા પાડે તે વાતમાં કોઈ શંકા નથી। કોઈ ચોક્કસ ટિપ્સના આધારે વિભાગે દરોડા પાડ્યા હોવાની ચર્ચા ઉઠી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।